ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં નિલેશ રાઠોડ નામના દલિત સમાજના યુવાન એમના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા। તેમના મૃતદેહનો પરિવારે સ્વીકાર નહોતો કર્યો હતો। ત્યારબાદ જે અલગ અલગ માંગણીઓને લઈને મામલો ગરમાયેલો હતો। પછી અંતે સરકારે માંગણી સ્વીકારી હોવાની માહિતી સામે આવતા જ દલિત સમાજના લોકોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો। ત્યારબાદ નિલેશ રાઠોડના મૃતદેહને અમરેલીના ઝરખિયા ગામ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો, સામાજિક આગેવાનો તેમજ રાજકીય નેતાઓ પણ દોડી આવ્યા હતા। જે ઘટના સામે આવી છે, થોડાક દિવસ પહેલાં નિલેશ રાઠોડ છે તે એક દુકાન ઉપર જાય છે પડીકું લેવા માટે। ત્યારે નમકીનનું પડીકું એક બાળક દુકાનમાં બેઠો હોય છે, તેનું હાથ નથી પહોંચતું। ત્યારે નિલેશ રાઠોડ બેટા કહીને સંબોધતા જ આ આખો વિવાદ શરૂ થાય છે ને એકાએક મામલો એટલો બીચકી જાય છે કે આરોપીઓ દ્વારા કુહાડીને ઘા ઝીંકીને નિલેશ રાઠોડની હત્યા કરી દેવામાં આવે છે। આ ઘટનાના સંદર્ભમાં ગઈકાલે રાત્રિ દરમિયાન ભાવનગરથી દલિત સમાજના લોકોએ નિલેશ રાઠોડનો મૃતદેહ સ્વીકાર કર્યો હતો। ત્યારબાદ ઝરખિયા ગામ ખાતે લાવવામાં આવતા અમરેલીના સાંસદ ભરત સુતરિયા પણ પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા। તેમણે સાંત્વના પાઠવી છે કે આ ઘટનામાં સંડોવાયેલા જે લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને ન્યાયની ખાતરી પણ આપવામાં આવી છે। હાલ તો આ ઘટનાના સંદર્ભમાં જે નિલેશ રાઠોડ નામના યુવાનની જે અંતિમ ક્રિયા હતી તેમાં મોટી સંખ્યામાં ઝરખિયા ગામના લોકો ઉમટી પડ્યા હતા ને જે હાલ સરકાર દ્વારા હાલ તો આશ્વાસન પરિવારજનોને આપવામાં આવ્યું છે કે તેમની માંગણી મુજબ કાર્યવાહી થાય છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં કાર્યવાહી થાય છે। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ તે સાંભળી લો। આજે દીકરાને લાવવામાં આવ્યો અંતિમ વિધિ માટે ગામ શોકનું છે, શું કહેશો? મારા દીકરાનું નામ નિલેશભાઈ છે। એને આજ અંતિમ જન્મદિવસ, આજ જન્મદિવસની તારીખ છે, એ જ અંતિમ દિવસની તારીખ છે। આજે એને 20 વર્ષ પૂરા થાય છે। આખું ગામ આખું ગામ શોકમાં હોય છે। આખું ગામ અંતિમ ક્રિયામાં હાજર છે। ભરતભાઈ સંસદ શીખી હાજર છે। અમે બધાએ કોલ કરી અહીંયા પહોંચાડવું એટલે પહોંચ્યા છે બધા એની સાથે। અને બીજી વાત, કાંતિભાઈ એકલા ન પડે, એને એવું ન લાગે, એમાં આખો સમાજ અહીંયા આવ્યો અને આ સમાજ, હું એવું નથી કહેતો કે આ સમાજ મારો અને કાંતિભાઈ છે, અમે બે નાનપણના મિત્ર છીએ, અમે બે ભાઈની જેમ ત્યાં છીએ। અહીંયા મીડિયા ઉપર મારે એવું ન કહેવાય કે અમારા ખિસ્સામાં કેટલા પૈસા હોય ને અમે કેટલા બે ભાત પાણી વાપર્યા છે ખિસ્સા, અમારે અહીંયા વાત ન કરાય। એ પણ કાંતિભાઈ અને માવજીભાઈ અને અમારા ગામના જાણે છે। એટલે કાંતિભાઈને આજની દુઃખની ઘડીએ જે કલેક્ટરને ઓર્ડર કરવાનો તો એ નથી કરી ગયા। ખાલી મારા ભરોસે કે ભરતભાઈ આવે, મારો ભાઈ જેવો છે અને એ કહે કે હું એને આ ન્યાય અપાવીશ, એટલે હું એને ન્યાય અપાવવામાં કોઈથી પાછી પાલી નહીં કરું। મારે જે કરવું પડે છે કરી દઉં। કાંતિભાઈને ન્યાય અપાવવામાં અને એને જમીન મળે એમાં ક્યાંય પણ પાછી પાલી નહીં કરું। બીજી વાત, એના પરિવાર ઉપર આવનારા દિવસોની અંદર શું થવાનું છે? દીકરો એક જ હતો, કમાવાવાળો એક જ હતો, કમાવાની તૈયારીમાં આવી ગયો। 15 દી પહેલાં મને એને કીધું ભરતભાઈને નોકરી ઉપર કરવાનું। અમે આ પણ બે ભાઈ ડિસ્કસ કરી છે અને હવે કોમ્પ્યુટર ક્લાસ પૂરો થાય એટલે નોકરી પર ચલાવવાનો, અમે એ પણ ડિસ્કસ કરવી છે। પૂછો તો મેં કીધું ક્લાસ પૂરો થાય એટલે હવે કમાવાવાળો કોઈ નથી, મારો દીકરો ઘણો એનો દીકરો છે, હું એનો ભાઈ છું, એ મારો ભાઈ છે। એટલે આવનારા દિવસોની બે બેન છે। આમ તો ભાઈ નાના ભાઈ છે, એને પણ 3 દીકરી છે, બધાનો સ્કૂલે આવી જાય છે, પણ મેં સંપૂર્ણ જવાબદારી દીકરીને મેં દત્તક લઈ લીધી કે હું દીકરીના 10 લાખ નગરનો ખર્ચો કરવાનો થાય ને કદાચ વધારે કરવાનો થાય ને તો પાછી પાડી નહીં કરું। અને એમાં મેં કાંતિભાઈને કીધું લખાણ દો કાંતિભાઈ કે ભરતભાઈ બોલ્યો ને એટલે જુબાન પાકી છે, કાલ મારે વાત થઈ નથી। અને એ બધાય આ માવજીભાઈ બેઠા, ભીખાભાઈ બેઠા, આ અમારા ગામના બેઠા, હું કોઈથી મેં મારી રાજકારણ મેં નથી કર્યું, મેં મારી જમીન વેચીને, મને રાજકારણમાં આ લોકો મને નહોતા દેતા કે તો જમીન વેચી નાખશો, કહેવા માંગ્યો એ સ્થિતિનો સૌ। એટલે તમારે બીજું વિશેષ મારે કાંઈ ન કહેવાનું। કાંતિભાઈને જે ન્યાય મળે એમાં હું તમે જે કહો એ રાહે હું રહેવાનો છું અને કાયમિક માટે રહેવાનું છું, એકથી પૂરતો નહીં। અને લગભગ તમારો સમાજ મને બધો ઓળખી ગયો છે। હું આમાં કેવું હોય કે આપણે કાંઈક એવું પસંદ બને વાહવા લૂંટવા આવી ને એ હું નથી। તમને અગાઉની મારી ખબર છે એટલે તમે મને અહીં સાંભળ્યો અને મને અહીંયા મારું માન રાખો છો। બાકી તમને માણા હાલતો હોય ને ત્યાં તમે પારખી જાઓ, તમે બધાય સમાજને સારો છો, સમાજને ઓળખો છો સારી રીતે, સમાજને કઈ રીતે રાખો, બધાય સમાજ હારે તમે સંકળાયેલા છો। એટલે તમે હું જે કહું છું એ હું વધારે તો કાંઈ નથી કહી શકતો,
પણ કાંતિભાઈને તમામ પ્રકારનો તમે નથી વિચાર્યો ને એનાથી હવાયો ના એ મારા આપવાનો છે આટલું. જય ભીમ જય ભીમ. અને મને જો તમે આટલું માન આપ્યું એટલે આ સમાજને પહેલાં તો કે ભરતભાઈ અહીંયા આવે અને કેટલા સારા માણસો આવી ગયા અને ન કોઈ ઓલું થયું એનું રિઝલ્ટ ન મળ્યું એટલે પહેલાં તો આ સમાજને હું વંદન કરું. જય ભીમ જય ભીમ. તમે તમને નથી ખબર તમે મારા માટે હું કોઈ ભાજપનો કે કોંગ્રેસની વાત નથી કરતો, હું કોઈ સાંસદની વાત, હું આમ નાગરિક બનીને એનો ભાઈ બનીને આવ્યો છું અને તમે મને એક નાના એવા માણસ એક નાના એવા ખેડૂતને તમે મને આટલું બધું બોલું કર્યું અને મારું માન રાખ્યું છે કે હું આ સમાજને કારે નહીં. જય જય દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.